નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાનસાગર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. બાળ મિત્રો, આપણે આજે જોશું ધોરણ 8 સ્વાધ્યાય પોથીનો ભાગ 4, જેમાં અંગ્રેજી વિષય યુનિટ 1 છે આઈ વિલ બી ધેટ, જેનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું. એમાં એક્ટિવિટી 1 છે, રીડ એલાઉ ધીસ વર્ડ. આ જે વર્ડ આપેલા છે એ તમારે મોટેથી એને વાંચવાના છે, એના અર્થનું ગ્રહણ કરવાનું છે. ત્યારબાદ છે એક્ટિવિટી 2, નેમ ઓફ ધ ફોલોઈંગ. એમાં જે ક્વેશ્ચન આપ્યા છે એને જવાબ લખવાના છે કે વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી, કે ટીવીમાં ન્યૂઝ કોણ વાંચે છે, તો ન્યૂઝ રીડર. 2 નંબર છે વન હુ ટ્રીટ્સ ધ પેશન્ટને ટ્રીટ કોણ કરે છે, તો કે ડૉક્ટર. વન હુ ડાન્સ ઓન ધ સ્ટેજમાં ડાન્સ કોણ કરે, તો કે એનું છે ડાન્સર. વન હુ બિલ્ડ્સ ડેમ્સ રોડ્સ બિલ્ડિંગ ઇટીસી એક્સ્ટ્રા, એટલે કે ભાઈ બિલ્ડિંગ ડેમ્સ અને રોડ કોણ બાંધે છે, તો કે સિવિલ એન્જિનિયર. વન હુ પ્લેસ મ્યુઝિક ઇન મેરેજ એન્ડ મ્યુઝિક શો, કે લગ્નમાં છે એ ગીતો ને મ્યુઝિક કોણ વગાડતું, મ્યુઝિશિયન. વન હુ ટોક્સ ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ, કે રેડિયોમાં છે એ કોણ બોલે છે અને કોણ ગીત વગાડતો, રેડિયો જોકી. વન હુ ટીચીસ ચિલ્ડ્રન, બાળકોને કોણ ભણાવે છે, તો કે ટીચર. વન હુ મેક્સ યોર ફેસ મોર બ્યુટિફુલ, તમારો જો ચહેરો છે એને કોણ સુંદર બનાવે છે, તો બ્યુટિશિયન. 9 નંબર છે વન હુ ફાઇટ્સ ફોર જસ્ટિસ ઇન ધ કોર્ટ, તમારી ન્યાયની લડત માટે કોર્ટમાં કોણ લડે છે, તો કે લોયર એટલે વકીલ. અને વન હુ કેચીસ ધ થીપ, ચોરને કોણ પકડે છે, તો કે પોલીસ ઓફિસર. બાળમિત્ર, એક્ટિવિટી 3 છે કે હુ સેડ ધીસ ટેલ મી, એટલે કે આ જે કોણ બોલે છે, તો એમાં પ્રશ્ન એક છે વેર આર માય મિનિસ્ટર ટુડે, એવું કોણ કહે છે, કિંગ કહે છે, રાજા. ધ મિનિસ્ટર આર્ટ એટ સાધુસ કેમ્પ, એટલે કે જે મંત્રીઓ છે એ સાધુના કેમ્પમાં છે, કોર્ટિયર જે હોય એના બીજા નંબરનો કોર્ટિયર એવું કહે છે. અ ગ્રેટ સાધુ, એવું કોણ બોલે છે, તો ધ કિંગ. હી કમ્સ ફ્રોમ હિમાલય, કે જે હિમાલયથી આવ્યા છે એવું કોણ કહે છે, તો કે રમણ. ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ ધ પીપલ ઇન ફ્રોન્ટ ઇઝ ટેન્ટ, એનો જે ટેન્ટ છે એના પર લોકોની લાંબી લાઈન છે એવું કોણ બોલે છે, તો કોર્ટિયર જે વન છે એ બોલે છે. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, કે જે પૂજા કરીને ગમે તે સોલ્યુશન મેળવે છે, તો એ કોર્ટિયર 2 કહે છે. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ, કે જે સાધુ છે એની જે ડિવાઇન આઈસ છે એ ઓપન કરે છે એવું કોણ બોલે છે, તો વિલેજર 1 નંબર છે એ. માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ, એ ભગવાન કઈ રીતે અમીર બનવું, એવું કોણ બોલે છે, વિલેજર જે ગ્રામ્ય છે 2 નંબરનો એ. આઈ કેન ગો ટુ ધ હિવન આફ્ટર માય ડેથ, કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જવા માંગુ, કોણ કહે છે, તો કે રમણ. આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઈન ફોર ધ પૂજા, કે મને પૂજા કરવા માટે 2 સોનાના સિક્કા જોશે એવું કોણ બોલે છે, તો કે સાધુ. બાળમિત્ર, એક્ટિવિટી 4 છે, ખરું ખોટું લખવાનું છે, ટ્રુ ઓન ફોલ્સ, કે જે સેન્ટેન્સ છે એ ખરેખર સાચું છે કે ખોટું છે. એમાં 1 નંબરનું છે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ બ્રિજ પ્રોજેક્ટ, તો બ્રિજ પ્રોજેક્ટ માટે કિંગ ચર્ચા કરવા માંગતા હતા, તો ફોલ્સ, નહીં, એ રોડ બનાવવા માટે કરતા હતા. ધ મિનિસ્ટર વેન્ટ ટુ મીટ સાધુ, જે મંત્રીઓ છે એ સાધુને મળવા ગયા, તો સાચું છે, ટ્રુ. 3 નંબર છે ધ કિંગ વોન્ટેડ ટુ નો અબાઉટ ધ સાધુ, કિંગને રાજાને છે એ સાધુ વિશે જાણવું હતું, તો કે હા સાચું, ટ્રુ. ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, કે જે કોઈ પણ સોલ્યુશન હોય એને પૂજાથી મેળવતા હતા સાધુ, તો સાચું ખોટું, કે આ સાચું, ટ્રુ. ધ સાધુ ઇઝ ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, કે જે સાધુ છે એ દુનિયાના સૌથી મહાન સંત હતા, તો કે ના, ખોટું છે. ધ વિલેજર વોન્ટેડ ટુ ગો ટુ હિવન, જે ગામડાના છે એ લોકો સ્વર્ગમાં જવા માંગતા હતા, તો કે હા સાચું. 7 નંબર છે ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, ટ્રુ, એટલે કે જે સાચા સાધુ હોય એ કોઈ સર્વિસ માટે કોઈ ચાર્જની માંગણી કરતા નથી, સાચું છે. 8 નંબર છે ધ ફેક સાધુ રેન ફોર ઇઝ લાઈફ, તો એ સાચું છે. 9 નંબર છે એવરી વિલેજર ગોટ ઇઝ મની બેક, તો એ ખોટું છે, ફોલ્સ. 10 નંબર છે વી શુલ ગો ટુ સાધુ લાઈક ધીસ ટુ ગેટ ગુડ માર્ક્સ, તો એ ખોટું છે. એક્ટિવિટી 5 છે બાળમિત્રો, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટોરી એ કી ટુ હેવન. આ જે એ કી ટુ હેવન છે સ્ટોરી, એના આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1 છે વોટ કેન ધ સાધુ પ્રોડ્યુસ, સાધુ શું
ઉત્પન્ન કરતા હતા. સાધુ ક્લેમ એવો દાવો કરતા હતા. હી કુડ પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. હવામાંથી જે સિક્કાઓ અને ફ્રૂટ મેળવતા હતા. પ્રશ્ન નંબર 2 છે, હુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તો પોતાને પૂજા કરીને કોણ બધું મેળવતું હતું? તો કે સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. 3 નંબર છે, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ મિનિસ્ટર. કે રાજા છે તે પોતાના મિનિસ્ટર છે, મંત્રીઓ છે એની સાથે શું ચર્ચા કરવા માંગતા હતા? ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. કે જે મંત્રીઓ છે એના નવા રોડ પ્રોજેક્ટ વિશે માહિતી કે ડિસ્કસ કરવા માંગતા હતા. 4 નંબર છે, પ્રશ્ન 4, હું વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુ. એટલે કોણ સાધુ વિશે વધારે જાણવા માંગતું હતું? તો ધ કિંગ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુ. જે રાજા છે એ સાધુ વિશે વધુ જાણવા માંગતા હતા. પ્રશ્ન નંબર 5 છે, વોટ ડીડ વિલેજર ટુ ઓફર ટુ ધ સાધુ. જે ગામનો રહેવાસી છે 2 નંબરનો, એને શું સાધુને ઓફર કરી? તો વિલેજર ટુ ઓફર અ બિગ સેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. 6 નંબર છે, વેર ડીડ સાધુ પુટ 2 ગોલ્ડ કોઇન્સ. તો સાધુ પુટ ધ 2 ગોલ્ડ કોઇન્સ ઇન હિઝ પોકેટ. અને ક્યાં નાખ્યા? એના પાકીટમાં 2 ગોલ્ડ કોઇન નાખી દીધા. 7 નંબર છે, વેર ડીડ રમન વોન્ટ ટુ ગો આફ્ટર ઇઝ ડેડ. રમણ વોન્ટેડ ટુ ગો ઇવન આફ્ટર ઇઝ ડેડ. રમણ છે ને મૃત્યુ પછી ક્યાં જવા માંગતો હતો? તો રમણ મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માંગતો હતો. 8 નંબર છે, રાઇટ ડાઉન ધ ઓપોઝિટ વર્ડ ઓફ હેલ એન્ડ લકી. તો હેલનું છે જે નરક થાય એનું ઓપોઝિટ વર્ડ થાય હિવન, અને લકીનું છે એમાં લખ્યું નથી પણ લકીનું થાય અનલકી, કે ભાગ્યશાળી તો દુર્ભાગ્યશાળી. 9 નંબર છે, હું ચેસ ધ સાધુ. તો એનો જવાબ છે સાધુને કોણ પકડવા માંગતા? તો વિલેજર ચેસ ધ સાધુ. 10 નંબર છે, હાઉ કેન વી બીકમ રીચ. તો આપણે પૈસાવાળા કઈ રીતે થઈ શકીએ? તો વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. તમે સખત મહેનત કરીને પૈસાવાળા થઈ શકો છો. બરાબર. તો એક્ટિવિટી 6 છે કે જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને જે બ્લેન્ક છે એમાં આપણે જે શબ્દ છે એ પૂર્ણ કરવાનો છે. પહેલો છે ધ રૂલર ઓફ ધ કન્ટ્રી. કે ભાઈ જે આ રૂલર છે સત્તા એનો કન્ટ્રીનો રાજા કોણ છે ચલાવનાર? તો કે કિંગ. વેરી વાઇઝ મેન ઇન ધ કિંગડમ. કે સૌથી બુદ્ધિશાળી માણસ કોણ છે રાજ્યમાં? તો કે તેનાલી રમણ. ધ વન હુ ઇઝ નોટ ઓરિજિનલ. એટલે કે જે ઓરિજિનલ કે સાચું ન હોય તેને શું કહેવાય? ફેક. ગેધરિંગ ઓફ પીપલ કોલ્ડ. કે જે વધારે પડતા માણસો ભેગા થાય અવાજ કરીને શું કહેવાય? ક્રાઉડ. રન આફ્ટર સમ વન. કોઈની પાછળ દોડવું તો એને કહેવાય ચેસ. કે જેની પાસે ચેસ કરવું. બરાબર મિત્રો, એક્ટિવિટી 7 છે જેમાં આપણે વાંચવાનું છે. જેમાં ખલી જે રેસલર છે એના વિશે વાત કરવામાં આવી છે. ખલી ઇઝ અ રેસલર. એ ફાઇટ ઇન રેસલિંગ. કે જે રેસલિંગમાં ફાઇટ કરે છે. એ કેન ફાઇટ વિથ એની રેસલર. બીજા જે હોય દવાઈ એની સાથે ફાઇટ કરે છે. હી કેન ઇટ 10 લડ્ડુ. 10 લાડુ ખાય છે. 5 લીટર દૂધ પીવે છે. હી કેન ડુ 100 પુશઅપ. એટલે કે પુશઅપ કરે છે 100. હી કેન રન 5 કિલોમીટર. એટલે કે 5 કિલોમીટર ચાલે છે. હવે શું નથી કરતો? તો બટ હી કેન નોટ ડુ ફાસ્ટિંગ. હી કેન નોટ યુઝ કોલ્ડ ડ્રિંક ઉપયોગ નથી કરતો. હી કેન નોટ ઇટ ફાસ્ટ ફૂડ ખાતો નથી. હી કેન નોટ સ્વિમ. તો તરતો નથી. હી કેન નોટ સિંગ વેલ. સારું ગાઈ શકતો નથી. તો આપણે હવે ખલી શું કરી શકે? ખલી કેન ને ખલી કેન નોટ એના વિશે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો જેનો જવાબ આ રીતે છે. ખલી શું કરી શકે છે? તો એ ફાઇટ ઇન રેસલિંગ. જે કુસ્તીમાં એ ફાઇટિંગ કરી શકે છે. 10 લડ્ડુ ખાય છે 10. ડ્રિંક 5 લીટર ઓફ મિલ્ક. 5 લીટર દૂધ પી જાય છે. ડુ 100 પુશઅપ. 100 પુશઅપ કરે છે. રન 5 કિલોમીટર. એટલે 5 કિલોમીટર દોડે છે. શું નથી કરતો? ડુ ફાસ્ટિંગ. તો ઉપવાસ નથી કરતો. યુઝ કોલ્ડ્રિંકનો ઉપયોગ નથી કરતો. ઈટ ફાસ્ટ ફૂડ. જે ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ પીઝા બર્ગર એવું ખાતો નથી. સ્વિમ નથી કરતો. તરતો નથી. સિંગ વેલ. સારું ગાઈ શકતો નથી. એક્ટિવિટી 7B છે. બાળ મિત્રો, આપણે થોડુંક તમારે એમાં મહેનત કરવાની છે. તમારે જાતે લખવાનું છે. નાવ મેક અ લિસ્ટ હિયર વોટ યુ કેન એન્ડ કેન નોટ. તમે શું કરી શકો છો? તમારી આવડત પ્રમાણે શું નથી કરી શકતા? અહીંયા જવાબ આપેલા છે પણ તમે તમારી રીતે પણ એનું સંશોધન કરી બીજા જવાબ લખી શકો છો. આ નમૂનારૂપ જવાબ આપેલા છે જે તમને હેલ્પ થઈ શકે છે. તો પહેલું છે કે આઈ કેન પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમી શકું છું.
તો પછી શું કરી શકું? તો આઈ કેન રીડ સ્ટોરી, વાર્તા વાંચી શકું. આઈ કેન ડ્રો પિક્ચર, હું ચિત્ર દોરી શકું. આઈ કેન રાઇડ અ બાઇસિકલ, હું સાયકલ ચલાવી શકું. આઈ કેન સોલ્વ ઇઝી મેથ્સ પ્રોબ્લેમ, મેથ્સના કોઈ દાખલા હોય, કોઈ સમસ્યા હોય, સરળતાથી સોલ્વ કરી શકું છું. આઈ કેન હેલ્પ માય ફ્રેન્ડ, હું મારા મિત્રોને મદદ કરી શકું. હું શું નથી કરી શકતો? તો આઈ કેન નોટ પ્લે હોકી, હું હોકી નથી રમી શકતો. આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, હું ફોર વ્હીલ ચલાવી શકતો નથી. આઈ કેન નોટ કુક ડિફિકલ્ટ ડિશિસ, કોઈ જે અઘરી હોય જે વાનગી બનાવી શકતો નથી. આઈ કેન નોટ સ્વિમ ફિશ, જે મને ફિશની જેમ છે કે તરતા આવડતું નથી. આઈ કેન નોટ સ્પીક સંસ્કૃત, સંસ્કૃત બોલતા આવડતું નથી. આઈ કેન નોટ સિંગ વેરી વેલ, હું સારું ગાઈ શકતો નથી. એક્ટિવિટી 7C છે, એમાં બે ડાયલોગ આપેલા છે ક્રિશિવ અને કિયારાનો. એ ડાયલોગ તમારે વાંચવાના છે બાળમિત્રો. ક્રિશિવ એવું કહે છે, ઓહ આઈ ફોરગેટ માય પેન ટુડે, કેન યુ ગીવ મી યોર પેન, પોલાઇટ રિક્વેસ્ટ. ક્રિશિવ કહે છે કિયારાને કે હું મારી પેન ભૂલી ગયો છું, તું મને તારી પેન આપીશ, રિક્વેસ્ટ કહે છે ધીમા અવાજે. ક્રિયા શ્યોર, હિયર ઇટ ઇઝ, કિયારા કહે છે પાકું હોય કે આ રહી. ક્રિશિવ કે થેન્ક યુ. આ ડાયલોગ્સ આપેલા છે. હવે આરતીને વિશ્વનો ડાયલોગ આપેલો છે. આરતી કહે છે આઈ હેવ અ લોટ ઓફ વર્ક ટુડે, કેન યુ હેલ્પ મી વિથ માય વર્ક. આરતી એવું કહે છે કે આજે મારે ઘણું બધું કામ છે, તું મને શું મદદ કરીશ? વિશ્વા કે નો સોરી, વિશ્વા ના પાડે છે. આરતી કે ઇટ્સ ઓકે. હવે એના આધારે આપણે જે ડાયલોગ છે એ ડાયલોગ આપણે પૂરા કરવાના છે. પહેલો છે વિરાજ અને મૈત્રી વચ્ચે જે ડાયલોગ થાય છે એનો પહેલો જ આ રીતે છે. વિરાજ કહે છે આઈ વોન્ટ ટુ ગો ટુ ધ ઓફિસ બટ માય કાર ઇઝ નોટ વર્કિંગ, મારે આજે ઓફિસ જવું છે પણ મારી કાર છે એ શરૂ થઈ રહી નથી. તો મૈત્રી પછી શું વિરાજ માંગણી કરશે? કારની માંગણી કરશે. કેન આઈ બોરો યોર કાર, શું તું તારી કાર આપીશ? મૈત્રી કહે છે નો સોરી આઈ નીડ ઇટ ટુડે, મૈત્રી કહે છે ના, દિલગીરી વ્યક્ત કરું છું, મારે આજે એની જરૂર છે. તો વિરાજ કહે છે ઇટ્સ ઓકે આઈ વિલ કોલ અ કેબ, એટલે કે હું ટેક્સી કે મંગાવી લઉં છું. બીજો ડાયલોગ છે સંદીપ અને આયશા વિશે. સંદીપ એવું કહે છે આઈ લોસ્ટ માય સેલ ફોન ઓન ટ્રેન, આઈ વોન્ટ ટુ કોલ માય પેરેન્ટ્સ, કે મારો જે ફોન છે મોબાઈલ ફોન એ ખોવાઈ ગયો છે ટ્રેનમાં, તો શું મારા માતા પિતાને તો કોલ કરવા આપીશ? તો શું કઈ રીતે જવાબ પૂછશે? તો કેન આઈ યુઝ યોર ફોન, હું તમારો ફોનનો ઉપયોગ કરી શકું? આયશા કહે છે શ્યોર હિયર ઇટ ઇઝ, આયશા કહે શ્યોર શા માટે નહીં, ચોક્કસ, આર યોર ફોન. સંદીપ એને થેન્ક યુ કહે છે. હવે એક્ટિવિટી 8 છે રીડ ધ ડાયલોગ્સ કેરફુલી. આ ડાયલોગ છે એ આપણે વાંચવાના છે. જલ્પા અને ટીચર છે એના વિશે ડાયલોગ થાય છે. પછી મોહિત, મનીષા અને દિશા વચ્ચે ડાયલોગ થાય છે. એ ડાયલોગ આપણે બાળમિત્રો વાંચવાના છે. એ પ્રમાણે છે એક્ટિવિટી 8B. એમાં વેદાંતની એક આપેલું છે કે વેદાંત ઇઝ અ યંગ બોય, હી વોન્ટ ટુ જોઈન ઇન્ડિયન આર્મી બટ ઇઝ વેરી ફેટ, હી વોન્ટ ટુ લૂઝ ઇટ ફેટ, ગીવ મી સજેશન વોટ શુડ હી ડુ. એટલે વેદાંત છે યંગ બોય એટલે કે જુવાન છોકરો છે. હી વોન્ટ ટુ જોઈન ઇન્ડિયન આર્મી, એને ઇન્ડિયન આર્મીમાં જોડાવવું છે. બટ ઇઝ વેરી ફેટ એટલે કે ખૂબ જાડિયો છે. હી વોન્ટ ટુ લૂઝ ઇટ ફેટ, એને પોતાનું શરીર ઘટાડવું છે. તો એને સજેશન આપો કે શું કરવું જોઈએ તેનું શરીર ઘટે. તેનો જવાબ આ રીતે આપેલા છે. હી શુડ ઇટ હેલ્ધી ફૂડ, એને સ્વાસ્થ્યવાળું ફૂડ ખાવું જોઈએ. હી શુડ ડ્રિંક મચ વોટર, એને સારું વધારે પાણી પીવું જોઈએ. હી શુડ ડુ એક્સરસાઇઝ, એને કસરત કરવી જોઈએ. હી શુડ ટેક ગુડ સ્લીપ, તેને સમયસર સૂઈ જવું જોઈએ. હી શુડ પ્રેક્ટિસ યોગા એન્ડ પ્રાણાયામ, સમયાંતરે એને જે યોગાની પ્રેક્ટિસ અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરવી જોઈએ. હી શુડ નોટ ઇટ ઓઇલી ફૂડ, કે જે તેલવાળો ખોરાક છે એને ઓછો ખાવો જોઈએ. હી શુડ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ, એટલે કે જે એને કોલ્ડ ડ્રિંક છે એ પીવું જોઈએ નહીં. એવી રીતે એક્ટિવિટી 8C છે. એમાં જીનલ કહે છે જીનલ ઇઝ અ સ્ટડી 8, એટલે કે ધોરણ 8માં ભણે છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ ટૂર, જે સ્કૂલમાં પ્રવાસ થાય છે ત્યાં જઈ રહી છે. અને મધર ઇઝ ગિવિંગ હર એડવાઇસ, એની મમ્મી એને સલાહ આપે છે. વોટ શી શુડ એન્ડ શુડન્ટ ડુ, એટલે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. તો એના વિશે આપણે એને કહેવાનું છે કે પ્રવાસમાં જાય જીનલ તો શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, એની મમ્મી એને એડવાઇસ આપે છે. તો જેનો જવાબ આ રીતે છે. યુ શુડ કીપ યોર વોટર બોટલ વિથ યુ, કે તમારી જે પાણીની બોટલ છે એ સાથે રાખવી જોઈએ. યુ શુડ સ્ટે ક્લોઝ યોર ટીચર, હંમેશા તમે પ્રવાસમાં જાઓ તો તમારા ટીચરની નજીક રહેવું જોઈએ, એનાથી વધારે દૂર જવું જોઈએ નહીં. યુ શુડ નોટ ટોલ ટુ સ્ટ્રેન્જર, એટલે કે બીજા કોઈ પ્રવાસી કે અજાણ્યા વ્યક્તિ હોય એની સાથે બિનજરૂરી આપણે વાત કરવી જોઈએ નહીં. યુ શુડ નોટ વેસ્ટ યોર મની ઓન જંક ફૂડ,
કે તમે પ્રવાસમાં ગયા છો તો તમારા જે પૈસા છે એ જંક ફૂડમાં બગાડવા જોઈએ નહીં. યુ શુડ ટેક કેર ઓફ યોર બિલોંગ્સ, એટલે કે તમારી જે સંપત્તિ સાધનની જે વસ્તુઓ છે એનું તમારે જાળવણી રાખવી જોઈએ. એક્ટિવિટી 9A છે રીડ ધીસ ડાયલોગ્સ. આ કાવ્યા અને સોનુનો ડાયલોગ છે એ વાંચવાનો છે. પછી લક્ષ્મી અને સોહાનો ડાયલોગ છે એ વાંચવાનો છે. એવી રીતે એક્ટિવિટી 9B છે યુ આર પ્લાનિંગ ફોર અ ટૂર બટ યુ આર નોટ શ્યોર અબાઉટ ઇટ, નોટ આન્સર ધ ક્વેશ્ચન પોસિબિલિટી. કે તમારે પ્રવાસમાં જવાનું પ્લાનિંગ કરો છો પણ એનું ચોક્કસ નક્કી નથી, તો કેવી પોસિબિલિટી, કેવી સંભાવના છે એના વિશે ક્વેશ્ચન અને આન્સર છે. વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? પહેલો પ્રશ્ન કે તમે ક્યાં જવા માંગો છો રજાના દિવસે? વી મે ગો ટુ સૌરાષ્ટ્ર ફોર હોલિડે, અમે સૌરાષ્ટ્રમાં જવા માંગીએ છીએ. એવી રીતે એ વેન આર યુ ગોઈંગ ધેર, તમે શું કામ ક્યારે જવા માંગો છો? તો કે ભાઈ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. તો એવી રીતે આપણે આજે પ્રશ્નના જવાબ લખવાના છે બાળ મિત્રો. પહેલો પ્રશ્ન છે વિચ પ્લેસ વિલ યુ વિઝિટ ફર્સ્ટ? કૌંસમાં આપેલું જ છે, આપણે એના આધારે આપણે એનો જવાબ લખવાનો. સોમનાથ ટેમ્પલ, તો વી માઇટ વિઝિટ સોમનાથ ટેમ્પલ ફર્સ્ટ. સૌ પ્રથમ છે ને વિઝિટ લઈશ સોમનાથ ટેમ્પલની. હાઉ વિલ યુ ગો ધેર? તમે શેમાં જવાના છો, કઈ રીતે જવાના છો? તો જવાબ કૌંસમાં આપેલો જ છે, વી મે ગો ધેર બાય કાર. 3 નંબર છે વોટ વિલ યુ બ્રિંગ ફ્રોમ સોમનાથ? તમે સોમનાથથી શું લાવશો? તમે દરિયાકાંઠે જાઓ તો સી સેલ્સ, સેલ્સ એટલે જે શંખ ને બધા સેલ્સ આવે, તો વી માઇટ બ્રિંગ સી સેલ્સ ફ્રોમ ધ સોમનાથ. 4 નંબર છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ધેર? તમે ત્યાં જઈને શું કરશો? તો ત્યાં જઈને અમે દરિયા કેમલ રાઇડિંગ છે, ઊંટનું રાઇડિંગ છે, સવારી. વી મે ડુ કેમલ રાઇડિંગ ધેર. વોટ આર યુ ગોઈંગ ટુ ઇટ ધેર? તમે ત્યાં શું ખાશો? તમે કાઠિયાવાડી ભોજન છે એ ખાશું. વી માઇટ ઇટ કાઠિયાવાડી ફૂડ ધેર. એક્ટિવિટી 10 છે બાળ મિત્રો સ્ટડી ધ ડાયલોગ્સ એન્ડ ટેક્ટ વિથ યોર ફ્રેન્ડ. આ ડાયલોગ છે એને આપણે ફ્રેન્ડ સાથે ઇન્ટેક્ટ કરવાના છે, મિત્રો સાથે. તો એમાં સુહાની લક્ષ્મીનો ડાયલોગ છે, પછી લનો અને કાવ્યનો ડાયલોગ છે, જે બાળ મિત્રો તમારે વાંચવાનો છે. હવે એના આધારે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ વર્ડ ઇન ધ બ્રેકેટ. જે બ્રેકેટમાં જે વર્ડ આપ્યા છે એના આધારે આપણે જે આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. હવે સમજીશું. ગહેના પેલું કહે છે હાય નાવ્યા વોટ ઇઝ યોર પ્લાન ટુડે? ગહેના નાવ્યાને કહે છે કે કેમ છો, આજે શું છે તારું આયોજન? ને હવે કહે છે માય મધર ઇઝ ગોઈંગ મેક સ્નેક ફોર અસ, એટલે કે એમના મમ્મી છે તમારા માટે નાસ્તો બનાવે છે. તો આઈ વિલ હેલ્પ હર, શું કરીશ એમને હું મદદ કરીશ. વિલ હેલ્પ એટલે મદદ કરવાની, ભવિષ્યની વાત કરે છે. મોહિની કહે છે માય બ્રધર ગોટ અ પ્રમોશન, મોહિની કહે છે મારા જે ભાઈ છે એને બઢતી મળી છે. તો રાહી કે ધેટ્સ ગુડ ન્યૂઝ, કોંગ્રેચ્યુલેશન. રાહી કહે છે ખૂબ સારા સમાચાર છે, અભિનંદન. તો મોહિની કહે છે નાવ વિલ બાય અ ન્યૂ કાર, શું કરશે? ભવિષ્યની વાત છે કે વિલ બાય, કે નવી કાર ખરીદે છે. રાહી વી વિલ ગો, કાંઈ વાંધો ના આપણે જશું. શેની માટે? ફોર અ લોંગ ડ્રાઈવ ઇઝ કાર. એક્ટિવિટી 11 છે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક ધ ચેન્જીસ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. એટલે કે જે સેન્ટેન્સ આપેલા છે વાક્યો, એ જે પરિસ્થિતિ પ્રમાણે એમાં ચેન્જીસ કરવાનું છે. તો ફ્લાઇટ વિલ ડિપાર્ટ 9 AM, રીચ ધ એરપોર્ટ બિફોર 8:30. એટલે કે ભાઈ ફ્લાઇટ છે એ 9 વાગે ઉપડવાની છે, તો આપણે એરપોર્ટ પર 8:30 પહેલાં પહોંચી જવું જોઈએ. યુ મસ્ટ રીચ એરપોર્ટ 8:30, ફરજિયાત પ્રમાણે 8:30 પહેલાં પહોંચી જવું જોઈએ. એવી રીતે એના પ્રશ્નોના આધારે જવાબ આપવાના છે. માય બ્રધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર વિધાઉટ લાઇસન્સ, કે મારો જે ભાઈ છે એ લાઇસન્સ વગર કાર ચલાવે છે. તો એનો જવાબ આવશે મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ લાઇસન્સ, કે ભાઈ લાઇસન્સ વગર કાર ચલાવવી જોઈએ નહીં. વી આર ડ્રાઇવિંગ અ કાર નિયર ધ સ્કૂલ, માય બ્રધર ઇઝ બ્લોવિંગ કાર હોર્ન એમલેસલી, કે મારો ભાઈ છે એ જ્યારે સ્કૂલની નજીક આવે છે ત્યારે જે હોર્ન છે એ બ્લોઈંગ એટલે ખૂબ જોરથી વગાડે છે, કોઈ જરૂર વગર વગાડે છે. તો એ મસ્ટ નોટ બ્લો ધ કાર હોર્ન એમલેસલી નિયર ધ સ્કૂલ, કે સ્કૂલની બાજુમાં બિનજરૂરી મોટેથી હોર્ન વગાડવું જોઈએ નહીં. સમ ચિલ્ડ્રન્સ આર શાઉટિંગ ઇન ધ મ્યુઝિયમ, સંગ્રહાલયમાં ગયા છે ત્યાં છોકરાઓ બધા મોટેથી અવાજ કરે છે. તો જવાબ તે મસ્ટ નોટ શૂટ ઇન ધ મ્યુઝિયમ, કે ભાઈ મ્યુઝિયમમાં મોટેથી વાતો કરવી જોઈએ નહીં. 4 નંબર છે ધેર ઇઝ અ ફાયર ઇન ધ સ્કૂલ, કોલ ધ ફાયર ફાઇટર ઇમિડિયેટલી.
કે ભાઈ મારી સ્કૂલમાં આગ લાગી છે તો કોલ ધ ફાયર ફાઇટરને તાત્કાલિક બોલાવો. તો સાચું છે યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર ઇમિડિયેટલી, એટલે કે તમે ફટાફટ ફાયર ફાઇટરને બોલાવો. માય ફાધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર વિધાઉટ વિયરિંગ સીટ બેલ્ટ. મારા પપ્પા સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવે છે. તો જવાબ આવશે મસ્ટ વિયર અ સીટ બેલ્ટ વાઇલ ડ્રાઇવિંગ. ફરજિયાત પ્રમાણે જ્યારે કાર ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ પહેરવો જોઈએ. ધેર ઇઝ એન એક્સિડન્ટ ઓન ધ રોડ કોલ ધ એમ્બ્યુલન્સ. રસ્તા પર અકસ્માત થયો છે તે એમ્બ્યુલન્સને બોલાવી. યુ મસ્ટ કોલ ધ એમ્બ્યુલન્સ. હા, એમ્બ્યુલન્સને ફરજિયાત બોલાવો. મોહન ઇઝ એટ સ્કૂલ હી ઇઝ નોટ અ સ્કૂલ યુનિફોર્મ. કે મોહન સ્કૂલે ગયો છે પણ એને યુનિફોર્મ પહેર્યો નથી, તો ફરજિયાત હી મસ્ટ વેર ઇઝ સ્કૂલ યુનિફોર્મ. મયંક ઇઝ ઇન ધ ક્લાસ હી ઇઝ ડિસ્ટર્બિંગ ટુ અધર સ્ટુડન્ટ. મયંક ક્લાસમાં છે પણ એ બીજાને ડિસ્ટર્બ એટલે કે હેરાન પરેશાન કરે છે. ઈ મસ્ટ નોટ ડિસ્ટર્બ ધ અધર સ્ટુડન્ટ. બીજા સ્ટુડન્ટોને ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં. 9 નંબર છે ધ રેડ લાઇટ ઇઝ ઇન ઓન ધ ડ્રાઈવર ડીડ નોટ સ્ટોપ ધ બસ. રેડ લાઇટ ચાલુ હતી છતાં પણ ડ્રાઈવરે બસ ઊભી રાખી નહીં. તો ડ્રાઈવર મસ્ટ સ્ટોપ ધ બસ એટ ધ રેડ લાઇટ, કે જ્યારે લાલ લાઇટ ચાલુ હોય સિગ્નલની ત્યારે બસ ઊભી રાખવી જોઈએ. ધ પેડેસ્ટ્રિયન આર નોટ વોકિંગ ઇન ધ ફૂટપાથ. કે જે આ રાહદારીઓ છે એ ફૂટપાથ પર ચાલતા નથી, તો દે મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ. એમ ફરજિયાત પડે ફૂટપાથ પર ચાલવું જોઈએ. પણ મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો. આભાર.